Praise the Lord. Hallelujah. 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 સર્વશક્તિમાન પરમેશ્વર, Oh, glory. અમારા જીવનના દાતા, અમારો પ્રભુ, અમારો શ્વાસ, અમારો ઘર, અમારો કિલ્લો, અમારો દોરનાર, અમારો ચલાવનાર, અમારું સર્વસ્વ, અમે ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા તારી પાસે આવીએ છીએ. પવિત્ર આત્માનો અભિષેક ઈસુના રક્ત દ્વારા હોલી ઓફ હોલી પરમ પવિત્ર સ્થાનમાં આવ્યા છે. ફરી એક વખત ઓ મહાન દેવ પિતા સર્વશક્તિમાન બાપ, અમારી પર દયા કરો. અને તમે કીધું છે દયાસન મધ્યે બે કરુબોની હાલેલુયા વચ્ચે રહીને હું તમારી સાથે વાત કરીશ. પ્રભુ, અમે કહીએ છીએ ને પ્રાર્થના કરીએ છીએ, તમે અમારી સાથે વાત કરો. તારો એક એક શબ્દ નવી ઉત્પત્તિ કરે છે. તારો એક એક શબ્દ પરાક્રમ કરે છે. તારો એક એક શબ્દ જીવન પુષ્કળતાનું જીવન આપે છે. અમે તારી પાસે આવ્યા છીએ. બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. પ્રભુ ઈસુના નામમાં. Praise the Lord. Praise the Lord. ધન્ય છે તમને આખો દિવસ આ ગરમીમાં તમે પ્રભુની હજુરમાં છો. બાઇબલ કે છે ઓ હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે, તમે હસશો. ધન્ય છે તમને કમ્ફર્ટ છોડીને ગરમીમાં બેઠા છો, તમે હસશો. કેમ કે તમે દેવની પાસે આવ્યા છો. અને જે દેવની પાસે આવે છે તે કદી પણ ખાલી હાથે જતો જ નથી. એ રાજા એવો નથી કે જેના દરબારમાં ખાલી હાથે જઈએ. રાજાઓ હંમેશા તેની હજુરમાં આવે, તેને તે ગિફ્ટ આપ્યા વગર છોડતો. Hallelujah. સેબાની રાણી રાજા પાસે આવીને સુલેમાન રાજાએ તેને એવી બક્ષિસ આપી કે દુનિયામાં એટલી શ્રેષ્ઠ કિંમતી બક્ષિસ કોઈને હતી નહીં, કોઈની પાસે કોઈને આપવામાં આવી નહીં, પણ સેબાની રાણીએ પ્રાપ્ત કરી. અહીં તો સુલેમાન રાજા કરતા મોટો રાજા છે. અહીં તો ખુદા આપણો રાજા અને પ્રભુ છે, જે સારી સૃષ્ટિનો માલિક છે. એ રાજાઓનો પણ અધિપતિ છે. તેનું રાજ્ય સદાનું છે. તે અલ્ફા તથા ઓમેગા, પ્રથમ અને છેલ્લો, આ સૃષ્ટિનો આદિકરણ છે. તેના પહેલા અને તેના પછી કોઈ જ દેવ પ્રભુ છે જ નહીં. તેનું નામ છે હું જે છું તે છું. એની સાનિધ્યમાં આપણે બેઠા છે અને ત્યાર સુધી આપણે લાપી દોથની બહુ દબોરા વિશે શીખી ગયા કે દબોરા એ સમયની અંદર દેવનો આત્મા તેના પર આવ્યો. એ પ્રબોધિકા કહેવાય. જે સમય ઇસ્રાયેલ પુત્રો વનથી જઈને પોતપોતાની ઈચ્છા પ્રમાણે ચાલતા, અને ઇસ્રાયેલ પુત્રો 20 વર્ષના બંધનમાં આવી પહોંચ્યા, અને ઇસ્રાયેલ પુત્રો પર પુષ્કળ જુલમ ચાલવામાં આવી. ત્યારે આખા ઇસ્રાયેલમાં એક એવી સ્ત્રી હતી જે ખજૂરીનું ઝાડ નીચે રહેતી. અને દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવતો. અને એ સ્ત્રી ઓર્ડિનરી રહી નહીં. પવિત્ર આત્માના પ્રતાપે એ સ્ત્રી એ જમાનામાં જજ લેડી હતી. એ વકીલ નહીં, એ કર્મચારી નહીં, પણ આ ન્યાયાધીશોનું પુસ્તક છે, તે ન્યાય કરતી. સેવે જમાનામાં એને જજનું સ્થાન આપ્યું, પણ એની અંદર દેવનો આત્મા બોલતો હતો. અને આ સ્ત્રી પરિવારવાળી હતી. એ પરિવારવાળી બહેનો, આપણામાંથી કોઈ સ્ત્રી એવી નથી કે જેને પરિવાર ન હોય. તમે જંગલમાંથી એક બાજુ નથી આવ્યા, તમે કુટુંબવાળા છો. પ્રેઝ ધ લોર્ડ. પણ ધન્ય છે તે સ્ત્રીઓને જેઓ સદગુણી છે, જે પોતાના ઘરને સાચવે છે, જેની કિંમત ઘણા રત્નો કરતા અધિક છે, જેનો પતિ પણ તેના વખાણ કરે છે અને કહે છે સદગુણી સ્ત્રીઓ તો ઘણી થઈ, પણ ઘણી સ્ત્રીઓમાં તને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હે પવિત્ર આત્મા પામેલી બહેનો, હું આજ આપને કહું છું, આ
ખજૂરીની ઝાડ નીચે રહીને પવિત્ર આત્માના અભિષેકથી ભરપૂર થઈને પ્રભુની યોજનામાં ચાલે છે તો દેવ તમારો ઉપયોગ કરવા ફરીથી બોલો મને તેઓનો ખપ છે હાલેલુયા આજે પણ દબોરા જેવી સ્ત્રીઓનો પ્રભુને ખપ છે કેમ કે તે નજીક એટલે કે દરવાજા પાસે છે તેનું આગમન નજદીક છે પૃથ્વી પરના 1/3 લોકોનો નાશ થવાની શરૂઆત થઈ ચૂકી છે પ્રભુના બાળકો એ સમયે પ્રભુ તમારા જીવન દ્વારા ઘણાઓને છુટકારો ઘણાઓને ઉદ્ધાર ઘણાઓને મુક્તિ આપવા માંગે છે અને ન્યાયાધીશ તેનો હાલેલુયા 5મો અધ્યાય અને 7મી કલમ કહે છે ઇસ્રાએલમાં ગામો ઉજ્જડ થયા બોલો ઇસ્રાએલમાં ગામો ઉજ્જડ થયા ને નિર્જળ થયા જ્યાં સુધી કે હું દબોરા ઉઠી હું ઇસ્રાએલમાં માં જેવી ઊભી થઈ ત્યાં સુધી આ સ્ત્રી માના જેમ ઊભી થઈ ગઈ હાલેલુયા કયો સમય ઇસ્રાએલના ગામો ઉજ્જડ થઈ ગયેલા છે નિર્જળ થઈ ગયેલા છે 900 લોઢાના રથથી જિલ્લમ ગુજારવામાં આવ્યા એ સમયમાં એક સ્ત્રી ઊભી થઈ જે ખજૂરીની ઝાડ નીચે બેસી પ્રભુ તેણે કીધું બારાક યહોવા ઇસ્રાએલને છોડાવશે અને બારાકે કીધું એમ નહીં તું આગળ જા હું તારી પાછળ ચાલીશ એ બારાક સમજી ગયો ભલે તે સ્ત્રી હોય પણ તેની સાથે દેવ બોલે છે ભલે તે સ્ત્રી હોય તે પ્રભુધિકા છે એણે કીધું જો તું મને આગળ કરીશ તો તું પુરુષ છે તારું માન સ્ત્રીને જશે બારાક કે છે કશો વાંધો નહીં તું આગળ જા બારાક તેની પાછળ ચાલ્યો અને ઇસ્રાએલ પુત્રોને આઝાદી મળી બોલો આઝાદી અને કેવી આઝાદી હું વાંચું છું 5મો અધ્યાય 31મી કલમ એ યહોવા તારા સર્વ વૈરી એમ જ નાશ પામે પણ જેઓ તેના પર પ્રીતિ રાખે છે તેઓ જેમ સૂરજ પૂર્ણ તેજથી ઉદય પામે છે તેના જેવા થાઓ ત્યાર પછી 40 વર્ષ થયા દેશમાં શાંતિ રહી ભાઈ બહેન આ ચિંતામાં ઊભો રહીને નાશ કરતા હોય એવા એક માણસને મેં શોધ્યો બોલો એક મારા ખાના આ સુંદર હોલમાં પ્રભુ જોઈ રહ્યો છે કોણ મને દોરા જેવી સ્ત્રી મળે બોલો એક હું આજ આપને પૂછું હજારો લાખો કે કરોડો તેઓની શક્તિ અને એક બાજુ એક જ વ્યક્તિ હોય પ્રભુ એક વ્યક્તિ દ્વારા પણ કરોડોને છુટકારો આપશે બળથી નહીં પરાક્રમથી નહીં પણ હું મારા આત્માથી કાર્ય કરીશ જેમ ગર્ભવતીના પેટના હાડકા કેવી રીતે વધે છે તને નથી ખબર વાહ ક્યાંથી વાળે છે ને ક્યાં જાય છે તે તું નથી જાણતો તેમ પવિત્ર આત્માના કામને તું જાણતો નથી હું આજ આપને કહું છું યહોવાની દૃષ્ટિમાં હજારો વર્ષ એક વીતી ગયેલી કાળ સમાન અને શાસ્ત્ર કહે છે સુદેશને એક દિવસમાં પ્રસવ થાય સુદેશનો એક જ દિવસમાં જન્મ થાય હું આજ આપને કહું છું એક જ દિવસમાં પ્રભુ ભારતને બચાવી શકે એક જ દિવસમાં પ્રભુ આણંદને નડિયાદને અમદાવાદને ગુજરાતને ભારતને વિશ્વને બચાવવાની શક્તિમાન છે બોલો પ્રભુ ઈસુની પ્રભુ દબોરા જેવી સ્ત્રીઓને બોલો દેવ માટે એક કાફી છે ફક્ત નો એટલો યહોવાની દૃષ્ટિમાં ન્યાયી અને સીધો દેવની સંઘાતે ચાલતો દેખાયો અને એક પુરુષના દ્વારા પ્રભુએ એના
પૃષ્ઠ ઉપર એક નેશન ગણાય. એથી શ્રેષ્ઠ વાત હું તમને કહેવા માંગુ છું. રોમીયોના પત્રમાં બાઇબલ કહે છે જેટલા ઇબ્રાહીમથી જન્મ્યા તે સર્વ ઇસ્રાએલીઓ છે એમ નહીં, પણ જે વચનથી જન્મ્યા તેઓ ઇબ્રાહીમના સંતાન. અને તમે વચનથી જન્મેલા છો અને તમે ખરા ઇસ્રાએલીઓ છો અને તમારા દ્વારા પૃથ્વીના સર્વ ગોત્રને આશીર્વાદ આપવો એ પ્રભુની આજે 12 આખાની અંદર એલાન છે. પણ તમે એવી દ્રષ્ટિમાં એક એવો માણસ માલુમ પડો તો કેવું સારું. એ સાંકડા રસ્તા પર ચાલનાર માણસ મળે તો કેવું સારું. એ ઘોડાઓને રથો અને તોફાનોને રાક્ષસો જેવાથી ન બીવે એવા લોકો મળે તો કેવું સારું. ખજૂરીની ઝાડ નીચે લોકો મળે તો કેવું સારું. પ્રભુ સાથે અને જો મળે છે તો આજના વન ડે રિટ્રીટ સક્સેસ. નહીં તો આપણે છૂટીને જતા રહીશું. પ્રભુનો આત્મા ગુપ્તમાં શોક કરશે કે મેં તો મારા લોકોને બોલાવ્યા પણ તેઓએ મારું સાંભળ્યું નહીં. મેં તેઓને નામ દઈને બોલાવ્યા પણ તેઓએ મને ઉત્તર આપ્યો નહીં. તમે કહેશો એમ નીતિ વચન પહેલો અધ્યાય અને હું વાંચું છું તેની 24મી કલમ. મેં બોલાવ્યા પણ તમે ઇનકાર કર્યો. મેં મારો હાથ લાંબો કર્યો પણ કોઈ તેની દરકાર કરી નહીં. પરંતુ તમે મારી શિખામણને તુચ્છ ગણી, મારા ઠપકાને ગણકારતા નથી. માટે હું પણ તમારી વિપત્તિના વખતે હાસ્ય કરીશ. જેથી તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મસ્કરી કરીશ. એટલે જ્યારે તોફાનની પેટે તમારા પર ભય આવશે, વંટોળિયાની પેટે તમારા પર વિપત્તિ આવી પડશે, જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે ત્યારે હું તમારી મસ્કરી કરીશ. તે વખતે તેઓ મને હાથ મારશે, ઉત્તર આપીશ નહીં. તેઓ ખંતથી મને શોધશે પણ મળીશ નહીં. આશીર્વાદ લઈ લીધા પછી એસાવ રડ્યો, એ બાપ મને આશીર્વાદ, એ બાપ મને આશીષ આપ. અને ઇસ્હાકે તારા માટે હવે કશું રહ્યું નથી. અને યાકૂબને આશીર્વાદ આપી. એ શ્રીમંત માણસ આખી જિંદગી મોજ મજામાં કાઢી અને હડેસમાં ગયો ત્યારે કે ઓ ઇબ્રાહીમ બા, લાજરસને મોકલ. એ પાણીમાં પોતાની આંગળી પોડીને મારી જીભ પર ટીપું નાખે કે હું બળતરાની વેદનાની અંદર હું વિશ્રામો પામું. પ્રભુએ કીધું ના, ડન મીન્સ ડન. અહીંથી કોઈ ત્યાં જશે નહીં, ત્યાંથી કોઈ અહીં નહીં આવે. હું આજે આપને કહેવા માંગુ છું, આજ તમે જો તેની વાણી સાંભળો છો, તમે તમારા હૃદયોને કઠણ ના થવા દો. તમારી અંદર પ્રભુ દબોરાના જેવા લોકોને પ્રભુ શોધે છે. તમારી અંદર યુસુફ જેવા લોકોને પ્રભુ શોધે છે. યુસુફને સર્વથી ફેંકી દેવામાં આવ્યો, વેચી દેવામાં આવ્યો. ઓ મિસરીઓની મધ્યે એને નોકરના જેમ કામ કર્યું, પણ દેવ તેની સંગાથે ચાલતો હતો. તમારા સંકટમાં તમે દેવની સંગાથે ચાલો છો તો દેવનો આત્મા કામ કર્યા વગર રહેશે નહીં. પણ તમારા સંકટમાં તમે કચકચ કરીને પ્રભુની વિમુખ થશો તો તમે પ્રભુનો મહિમા નહીં જોવો. આજ પ્રભુ કહે છે, હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં. હું ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. હું દાઉદ અને સુલેમાનનો પ્રભુ છું. હું અય્યુબનો પ્રભુ છું. પિતર યોહાન યાકૂબનો પ્રભુ છું. હા, હું યુસુફનો પ્રભુ છું. એકને પરમેશ્વર ઉપયોગ કરી આખા નેશનને આશીર્વાદ આપે અને શોધવાને પ્રભુની આવ્યો છે. જ્યારે હું દબોરા માની પેઠે ઉઠી ગયા, ઇસ્રાયેલના નગરો જે ઉર્જ નિર્જળ થઈ ગયા, ત્યાં પ્રભુનો પ્રકાશ અને તેઓ આઝાદ. પ્રભુને તમારો ખપ છે. પ્રભુ તમારા દ્વારા આઝાદી આપવા માંગે છે. પ્રભુ ચાહે છે એ ખજૂરીની નાની નાની ડાળીથી તમે તમારા ધાર્મિકતામાં સંતોષ ન પામો. ખરી ખજૂરી તો તમે બનો છો.
ગીતોનું ગીત 7મું. આને ગીતોનું ગીત ખ્રિસ્તની મંડળી અને ખ્રિસ્ત વચ્ચેના એક પવિત્ર પ્રેમનું ગીત છે. કેટલાક લોકો દરેક રીતે સમજે છે અને માટે તેઓ આ બાબતને સમજી શકતા નથી. પણ જો તમે ગીતોનું ગીત ખોલો, ગીતોનું ગીત 7મો અધ્યાય અને હું વાંચું છું તેની પહેલો ભાગ. ગીતોનું ગીત 7 અને પહેલો ભાગ. આ તારું કદ ખજૂરીના જેવું છે. બોલો, આ તારું કદ ખજૂરી જેવા છે. પ્રભુ પોતાની મંડળીને ખજૂરી જોવા માંગે છે. પ્રભુ પોતાની પ્રિયતામાં અને મંડળીને ખજૂરી જોવા માંગે છે. તારું કદ ખજૂરી જેવું છે. મારું અને તમારું સ્વરૂપ અને દેખાવ અભિષેકનો નદીની પાસે રોપાયેલા ખજૂરીના ઝાડ. અને તમે જો પ્રભુનું વચન એક શબ્દની અંદર કદાચ તમને ફરક લાગે, પણ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 92મો અધ્યાય 92 અને ત્યાં પ્રભુનું વચન 12મી કલમથી કહે છે, ન્યાયી માણસ તાળની પેટે ખીલશે ને લબાનોનના દેવદારની પેટે વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી ઉઠશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા અને લીલા થશે. આ ડાળી સુકાઈ જશે, પણ ન્યાયી માણસ ખજૂરીની ડાળી એ કદી સુકાઈ જનાર નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આંગણામાં ખીલી ઉઠશે. બોલો, આંગણામાં ખીલી ઉઠશે. ઘડપણમાં પણ લીલા અને રસે ભરેલા હશે. પ્રભુને તમારી ઉંમર સાથે કોઈ નિસ્બત નથી. અરે એલિયા કે જેનો આત્માનો ડબલ હિસ્સો એલીશા પર આવ્યો, જો કે તે મરણ પામ્યો, કબરમાં મૂક્યો, એના હાડકા કબરમાં સુકાયેલા હતા. એના હાડકાને એક મુર્દું એમ લોકોએ ફેંકી દીધું. એ મુર્દું એ હાડકાને સ્પર્શ કરીને મુર્દું જીવતું થયું. હું આપને કહું છું, એનોઇન્ટિંગ અભિષેક ઘરડો થતો નથી. અભિષેક કદી મરતો નથી. અને અભિષેક અહીંયા બેઠેલા દરેકને એ દરેકની ઉપર એક પવિત્ર આત્માનો અભિષેકને પ્રભુ રેડી દેવા માંગે છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, નાની બાબત નથી. નાની બાબત નથી ખજૂરીની ડાળી પામ સન્ડે. પામ સ્મોલ શબ્દ નથી. હજકેલનું પુસ્તક તેનો 41મો અધ્યાય. હજકેલ પ્રવચનનું પુસ્તક તેનો 41મો અધ્યાય. અને ત્યાં તમે જોશો તો હજકેલને પ્રભુ મંદિરનું દર્શન બતાવે છે. બોલો, મંદિરનું દર્શન. અને જ્યારે હજકેલ આ મંદિરનું દર્શનને જોઈ રહ્યો છે ત્યારે વચન આ પ્રમાણે કહે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પહેલી કલમ કે પછી તે મને મંદિરમાં લાવ્યો અને તેણે ખાંભો માપ્યા. પ્રભુનો આત્મા હજકેલને મંદિરમાં લાવ્યો. બોલો, મંદિરમાં. મંદિરમાં. પછી શું થયું બધું નહીં વાંચ્યું, કેમ કે એક કલમ વાંચ્યું તો એના પર 1 કલાક મેસેજ થઈ જાય. તો પછી ઘરે તમને દંડો લઈને ઉભા રહે કે ક્યારે કેમ આટલી મોડી આવી, રજાના દિવસે તો ભજીયા ખવડાવો. પ્રભુના બાળકો હજકેલ 41મો અધ્યાય અને હવે હું વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. 17મી કલમથી વાંચું છું. હજકેલ 41:17. બહારની ઉપર સુધી છેક અંદરના મંદિર સુધી, બહાર પણ તે ચોગરદમ આખી ભીતે અંદર બહાર માપ પ્રમાણે પાટિયા જડેલા હતા. એ પાટિયામાંની ઉપર કરુબો, બોલો કરુબો, તથા ખજૂરીઓ કોતરેલા હતા. મંદિરમાં ખજૂરી કોતરવામાં આવી હતી. તમારા બાઇબલમાં ખજૂરી લખી છે? ના લખ્યું હોય તો બાઇબલ લઈને જતા રહો, પણ લખેલું છે તો સાંભળો. બાઇબલ કહે છે કરુબો ખજૂરી કોતરેલા હતા. 2 કરુબો
કરૂબોની વચમાં એક ખજૂરી. બોલો, બે કરૂબની વચ્ચે એક ખજૂરી. બે કરૂબની વચ્ચે એક ખજૂરી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કરૂબોની વચ્ચે એક ખજૂરી પાડેલી હતી. દરેક કરૂબને બે મુખ હતા. કરૂબને બે મુખ હતા. એકની બાજુ એક ખજૂરી ભણી માણસનું મુખ અને બીજી બાજુ ખજૂરી તરફ જુવાનસુનું મુખ હતું. આખા મંદિરમાં ચારે તરફ એ પ્રમાણે કરેલું. એ મંદિર કરૂબો હતા. બોલો, કરૂબો. કરૂબો, કરૂબો દેવના ગૌરવની અંદર પવિત્ર 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 કહેતા. પરમ પવિત્ર સ્થાનમાં એ કરૂબો પોતાની પાંખ એકબીજાને અડાવે છે અને બાઇબલ કહે છે દયાસનના મધ્યથી હું તારી સાથે વાહ. એ પરમ પવિત્ર સ્થાન એટલું બધું પવિત્ર છે, કોઈ અપવિત્ર ત્યાં ઘૂસે તો ત્યાં જ મરી જાય. હોલી ઓફ હોલી પ્લેસમાં કરૂબોને જોયા. આ બે કરૂબોની વચ્ચે એક ખજૂરી અને બે મુખ. બોલો, બે મુખ. એક બાજુ માણસનું મુખ અને બીજી બાજુ સિંહનું મુખ. બોલો, માણસનું મુખ અને સિંહનું મુખ. હું આજે આપને કહું છું, ઈસુ ખ્રિસ્ત ટોટલ મનુષ્યનો પુત્ર અને ઈસુ ખ્રિસ્ત ટોટલ દેવનો પુત્ર. મનુષ્યનું મુખ હું આજે આપને કહેવા માંગુ છું. એ પ્રભુ આપણો આકાશમાં છે, પણ પ્રભુનું વચન કહે છે જેવો સ્વર્ગમાં તમારો સ્વર્ગીય પિતા છે તેમ પૃથ્વી પર તમે તેના જેવા છો. આજે પ્રભુ આપણે કયા માણસનું મુખ બનાવવા માંગે છે? બોલો, દેવનું મુખ. દેવનું મુખ અને સિંહનું મુખ એટલે શું? ઈસુ ખ્રિસ્ત યહૂદાનો સિંહ છે. એ દેવના મંદિરમાં સિંહનું મુખ છે અને દેવના મંદિરની અંદર મનુષ્યનું મુખ છે અને એ બે કરૂબોની વચ્ચે ખજૂરી છે. બોલો, ખજૂરી. આજે અહીંયા બેઠેલા દરેકે દરેક બાળકોના આત્મિક જીવનમાં આ શરીરરૂપી મંદિરની અંદર કરૂબોનું ગૌરવ, એ સિંહનું ગૌરવ, એ મનુષ્ય પુત્રના ગૌરવથી આ મંદિરને પ્રભુ કરી દેવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ફક્ત પામ સન્ડે એટલે 21મા અધ્યાયમાં લખેલો એ પામ સન્ડે, એ ખજૂરીનો રવિવાર, એ ખજૂરી ત્યાં પૂર્ણ થતું નથી. એ ખજૂરીનો મિનિંગ અંત સુધી છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ચાહે છે કે મારું અને તમારું જીવન હાલેલુયા મનુષ્ય પુત્રના જીવન જેવું, એટલે કે ખ્રિસ્તની આબેહૂબ પ્રતિમા આપણી અંદર. જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થશો. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હવે સુલેમાન રાજાએ પણ ભવ્ય મંદિર તો બનાવ્યું ને, તો સુલેમાનના રાજાના મંદિરમાં શું નજારો હતો? આવો એ નજારાને આપણે જોઈએ. પહેલું રાજાઓનું પુસ્તક તેનો 6થો અધ્યાય. કેમ કે જ્યાં જ્યાં મંદિર શબ્દ છે ત્યાં ત્યાં આપણે પોતાના જીવનને મૂકી દઈએ. પહેલો રાજા તેનો 6થો અધ્યાય અને આપણે એની હાલેલુયા 29મી કલમને વાંચીશું. હાલેલુયા. પહેલો રાજા 6થો અધ્યાય 29મી કલમ. તેણે મંદિરની સર્વ ભીતો પર કોણે? સુલેમાન રાજાએ. તેણે જે મંદિર બાંધ્યું એ ભવ્ય મંદિર હતું. પ્રેઝ ધ લોર્ડ. તેણે મંદિરની સર્વ ભીતો પર ચારે તરફ માંગે તેમજ બહાર કરૂબો ખજૂરીઓ લખ્યું છે. ખજૂરીઓ, ખજૂરીઓ તથા પીળેલા ફૂલોના આકાર કોતર્યા. ગ્લોરી, 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 ગ્લોરી. સુલેમાન મંદિરના માં પણ ખજૂરીઓ. 35મી કલમ. તેણે તે પર કરૂબો, ખજૂરીઓ, ખીલેલા ફૂલોનું નકશીકામ કર્યું અને એ નકશીકામ પર તેણે બરાબર બંધ બેસતા સોનાના પતરા જડ્યા. અંદર અને બહાર સુલેમાન રાજાનું મંદિર સોનાથી મળ્યું. અને હાલેલુયા. હું આજ આપને કહેવા માંગુ છું કે જ્યારે આ મંદિર પૂરું થયું,
સુલેમાન રાજાએ આ મંદિરનું કામકાજ પૂરું કર્યું. પ્રભુનું વચન કે છે બીજું કાળું કામ તેનો 5મો અધ્યાય. બીજું કાળું કામ 5મો અધ્યાય પહેલી કલમ. એ પ્રમાણે સુલેમાને યહોવાનું મંદિરનું કામ સમાપ્ત કર્યું. બોલો, મંદિરનું કામ સમાપ્ત કર્યું. મંદિરનું કામ સમાપ્ત કર્યું. પ્રભુ તમારી અંદર મંદિરનું કામ સમાપ્ત થવા યસ, આમેન. અને જ્યાં સુધી તમારી અંદર મંદિરનું કામ સમાપ્ત નથી થયું, પ્રભુ પોતાના આગમન માટે વિલંબ કરે ઓ છે. યસ. વિલંબ કરે છે. વિલંબ કરે છે. કેમ? કોઈનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. પ્રભુ કહે છે, હજુ એક ચાન્સ, હજુ એક ચાન્સ, હજુ એક ચાન્સ. આ સેવક, આ સેવિકા, આ પ્રબોધક હું મોકલું. હજુ one more chance. યસ. રણસિંગડું ફૂંકતા પહેલા હજુ એક ચાન્સ. આવા વિશે જાણી જોઈને તે વિલંબ કરે. બાકી તેનું વચન પૂર્ણ થવાને કલ્પના છે. અને બાઇબલ કહે છે જે વાંચે તે દોડે. બોલો, વાંચે તે દોડે. તમે વાંચો છો ને દોડવાનું ચાલુ કરો, અને દોડશો તો ઇનામ મળશે. દોડતા દોડતા થાકી જશો તો શૈતાન પ્રેક્ષક છે, એ તાળીઓ બજાવશે એના ભૂતોની સાથે. પણ દોડશો ત્યાં શૈતાન કહેશે, હાર્યો છે. પ્રભુના બાળકો, તમે વિશ્વાસની તારી દોડવાની માટે પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય આપે. જેઓ યહોવાની વાત જોવે છે, હાલેલુયા, તેઓ નવું સામર્થ્ય પામશે. તેઓ દોડશે ને ઠોકર ખાશે નહીં. જુવાનો ઠોકર ખાશે, પણ તેઓ દોડશે. ગધોડની પેઠે તેઓ દોડશે. પ્રભુ પરાક્રમ આજે નમતી સાંજે તમને ખજૂરીનો આશીર્વાદ આપી દીધો. સુલેમાન રાજાએ મંદિર પૂરું કર્યું. એમાં દેવનો તરાકોસ મૂક્યો, એમાં મેજ મૂક્યો, એમાં પવિત્ર પાત્રો પણ મૂક્યા. અને શું થયું? બીજું કાળું દાન 5મો અધ્યાય. હાલેલુયા 14. અને હું વાંચું છું 11મી કલમ. પવિત્ર સ્થાનમાંથી યાજકો નીકળ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા. જેઓને પોતાના વારાનું કામ કરતા ન હતા તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા. સેવા કરનારાઓએ પણ પવિત્ર કર્યા. જેનો વારો ન હતો તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા. આ જગ્યાની અંદર વારો તો જસ્ટિન સાહેબનો છે ને, ક્વાયરનો વારો પણ જસ્ટિન સાહેબનો ક્વાયરનો વારો છે. પણ અહીં તો જેનો વારો નથી એવા યાજકો બેઠા છે, એવા પાસ્ટરો બેઠા છે, એવી પણ સેવિકાઓ બેઠી છે. જેનો વારો હતો તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા. જેનો વારો ન હતો તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા. આ સમય છે પવિત્ર થવાનો. બોલો, પવિત્ર થવાનો. પવિત્ર છે તે પવિત્ર થતો જાય. શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. જુઓ, હું થોડી વારમાં આવું છું. દરેકે પોતાને શુદ્ધ કર્યું. અને શું થયું? 12મી કલમ. વળી ગાનારા લેવીઓ આસાફ, હેમાન, યદુથીન, તેઓના પુત્ર, તેઓના ભાઈઓ બારીક્ષના વસ્ત્ર પહેરીને ઝાંઝો. બારીક્ષળ એટલે સંતોના ન્યાય કૃત્યો. હાલેલુયા. સતાર વીણા લઈને વેદીની પૂર્વ ઉભા રહ્યા હતા. તેઓની સાથે 120 યાજકો રણસિંગડો વગાડતા હતા. જ્યારે રણસિંગડા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા, આભાર માનવા માટે તે સ્વરથી એક સરખો વાજ કર્યો. જ્યારે તેઓએ રણસિંગડાથી, ઝાંઝોથી, વાજિંત્રથી મોટો નાદ કાઢ્યો ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું કે તે સારો છે, કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે. તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું. અને તેથી યાજકો મેઘના લીધે સેવા કરવાને ઊભી રહી શક્યા નહીં, કેમ કે યહોવાનું ગૌરવ, દેવનું મંદિર ભરાયું. આ સર્વશક્તિમાન પ્રભુની મરજી છે કે ઓ પ્રભુની હજુરમાં આવેલા બાળકો, સુલેમાન રાજાના મંદિરમાં જે ગૌરવ ઉતર્યું એ ગૌરવ પ્રભુ તમારામાં જોવા માંગે છે. પણ ચેતવણી સાંભળજો. દેવની હાજરી, દેવના ઉપાદાનો રોજ માનના. ખેડિયાને, વાવ્યાને, રણિયા વગર
તૈયાર ખોરાક, દેવદૂતોની રોટલી મળી, તેઓ ચાલ્યા પણ પગ સૂજ્યા નહીં, તેઓના વસ્ત્ર ફાટ્યા નહીં, પણ તેઓ દેવની વિરુદ્ધ પાપ કર્યું. અને બાઇબલ કહે છે એ ખજૂરી ચીમડાઈ નહીં, એ ખજૂરી સુકાઈ. યોએલ પ્રવક્તાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય. આજે આપણો પ્રભુ પર્સનલ આપણી સાથે વાત કરી. યોએલ પ્રવક્તાનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય, જે યોએલની અંદર પ્રભુ કહે છે હું છેલ્લા સમયમાં મારો આત્મા રેડી કરીશ. એ યોએલ પ્રભુ દ્વારા એક દુઃખ પણ પ્રભુ બોલી રહ્યો છે. યોએલ પ્રવક્તાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય, જ્યારે ઇસ્રાએલ દેવની આજ્ઞા માની નહીં, યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું. અને બાઇબલ કહે છે દિવસો કેવા આવ્યા. 11મી કલમે ખેડૂતો તમે લજ્જિત થાઓ, એ દ્રાક્ષવાળીઓ ઘઉંને વાસ્તે જવને વાસ્તે તમે પોક મૂકો, કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે. દ્રાક્ષ વેલા સુકાઈ ગયા છે, અંજીર ચીમડાઈ ગઈ છે, દાડમડી ખજૂરી પણ તેમજ સફરજન સીમના બધા વૃક્ષ સુકાઈ ગયા, કેમ કે માણસોમાંથી હર્ષ લોપ થઈ ગયો. આજ્ઞાનું ઉલ્લંઘન અંજીરીને સુકાઈ નાખી, આજ્ઞાનું ઉલ્લંઘન ખજૂરીને સુકાઈ નાખી. સામસોનના આજ્ઞાના ઉલ્લંઘને પવિત્ર આત્મા ચાલ્યો ગયો, આંખો ફોડી નાખવામાં આવ્યો. શાઉલની આજ્ઞાના ઉલ્લંઘન પવિત્ર આત્મા જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને પરેશાન કરવા. યહૂદાની પસંદગી હતી કે તે પ્રેરિત તરીકે રહે, અને યહૂદાએ દેવની વિરુદ્ધ દ્રોહ કર્યો, પ્રભુને પર સ્વાધીન કર્યો. 30 સિક્કાના લીધે તે મૃત્યુને ભેટ્યો. એ ખજૂર સુકાઈ ગઈ. પ્રભુના બાળકો, આજે સાંજે દરેક વ્યક્તિ પોતપોતાના જીવનોને તપાસો કે તમે ક્યાં છો. શું તમારા પર શત્રુ ચડી આવ્યો છે? જેમ ન્યાયાધીશ 3 અને 12 પ્રભુનું વચન કહે છે, ઓહ બહુ દુઃખની વાત છે. ન્યાયાધીશ 3:12 ઇસ્રાએલ પુત્રો યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનની ઇસ્રાએલની સામે બળવાન કર્યો, કેમ કે તેઓ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું. અને તેણે આમોનીઓને વ્યક્તિઓને સામે એકઠા થયા, અને તેણે જઈને ઇસ્રાએલીઓના માર્ગમાં તેઓએ ખજૂરીઓનું નગર જીતી લીધું. આખું ખજૂરીનું નગર છે. માની લો આખી મંડળીને લઈ શત્રુએ આખું ખજૂરીનું નગર. બાકી તમે જોજો મૂસાને પ્રભુએ કીધું આંખ ઊંચી કરીને છે. આ બધું ઇસ્રાએલને આપ્યું, અને ત્યાં પ્રભુએ સમય નથી એટલે કલમ નથી કરાવતી, પ્રભુએ એને ખજૂરીનું નગર પણ બનાવ્યું. પૂર્ણ નિયમ 34માં જોજો. અને ત્યાર પછી પ્રભુએ તેને લઈ લીધો અને તેની જગ્યાએ યહોશુઆની લીડરશીપ. હું આજે આપને કહું છું, પ્રભુને આપતા પણ આવડે છે અને પ્રભુને લઈ લેતા પણ આવડે છે. તેનું છે તે આપશે, તેનું છે તે લઈ પણ લેશે. તેમાં કોઈની આર્ગ્યુમેન્ટ ચાલશે જ. પણ જેને આપવામાં આવ્યું છે તેની પાસેથી હિસાબ ચોક્કસ માંગશે. જેને 5 આપ્યા તેને 10 કરીને આપ્યા, જેને 2 આપ્યા તેને 4 કરીને આપ્યા, જેને 1 આપ્યું તેને દાટી દીધું. માટે કે છે તેનું છે તેને લઈ લો, જેની પાસે વધારે છે તેને આપવામાં આવો. પ્રભુને સેવા આપતા પણ આવડે છે, પ્રભુને સેવા પણ લઈ લેતા આવડે છે. પ્રભુએ ઇસ્રાએલનો પ્રથમ રાજા શાઉલને ઊભો પણ કર્યો, અને શાઉલ પડી ગયો ત્યારે દેવે કીધું સમયલ તું શાઉલ માટે પ્રાર્થના કરવાનું બંધ કર, મને મારો મનગમતો માણસ મળ્યો. આજે દરેક વ્યક્તિ પોતપોતાના જીવનને તપાસ. તમે કઈ ખજૂરીની ડાળીમાં આનંદ કરો છો? એવરી યર પામ સન્ડે આવે ત્યારે
શું તમે નથી જાણતા કે તમે જ ખજૂરીની ડાળી છો? શું તમે નથી જાણતા કે દેવના મંદિરમાં ખજૂરીની ડિઝાઇન છે તમે પોતે છો? શું તમે નથી જાણતા એક સિંહનું મોં અને એક માણસનું મોં આ ખજૂરીની કોતરણીને જોઈ રહ્યું છે? શું તમે નથી જાણતા એ હોલી ઓફ હોલી પ્લેસમાંથી દેવ તમારી સાથે વાત કરવા માંગે છે? શું તમે જાણતા નથી એ ખજૂરીની ઝાડ નીચેથી દેવ પ્રભુના હાથમાં લેવી રીસ કરે છે? શું તમે જાણતા નથી એ 70 ખજૂરીઓ એટલે કે 70 વ્યક્તિ પર પ્રભુનો આત્મા આવ્યો અને દેવે અજાયબ કામ કર્યું? શું નવા કરારમાં લુક 10માં બાઇબલ નથી કહેતો કે તેણે 70 ને શિષ્યો તરીકે ઠરાવ્યા અને દરેકને બબ્બેની જોડીમાં મોકલ્યા અને આ 70 જણા બબ્બેની જોડીમાં ગયા અને પાછા આવીને હરખાતા કહે છે, ઓ પ્રભુ, તારા નામે ભૂતો અમને તાબે થયા. અને દેવે કીધું, જો શૈતાન લેવે વીજળીની પેટે પૃથ્વી પર પડતા તમારા દ્વારા ચમત્કારો થયા, તેના લીધે હરખાઓ નહીં પણ તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે, એના લીધે તમે હરખાઓ. હું આજે આપને કહું છું, એ 70 ખજૂરીઓમાં તમે ક્યાં છો? પ્રભુના બાળકો, રિયલ પામ સન્ડે તમે છો. રિયલ પામ સન્ડેની ખજૂરી ડાળી હું પોતે છું. પણ જો હું એ મર્મમાં નથી સમજતી તો હું એને ફક્ત વર્ષમાં એકવાર પામ સન્ડે સમજું છું. પ્રભુના બાળકો, મારી પાછળ છેલ્લા આવો. હવે હું અંતના ભાગમાં જઉં. પ્રતિકરણ 7મો અધ્યાય 9મી કલમથી હું વાંચું છું. એ વિનાઓ બન્યા પછી મેં જોયું. હવે યોહાન પાત્મસ બેટ પર કઈ જોઈ રહ્યો છે અને દેવે યોહાનને કીધું, હે યોહાન, તું જે કઈ જુએ છે કે સાંભળે છે તેને તું લખ. પાત્મસ બેટ પર તેને મરી જવા મોકલી દેવામાં આવ્યો હતો કે પાત્મસ બેટના ઝેરી સર્પો વીછવો તેને કરડે અને તે મરણ પામે. પણ પ્રભુના દહાડે યોહાનને પ્રભુ આત્મામાં ઉંચકી લીધો અને એણે એક દ્રશ્ય જોયું. શું જોયું? આ વિનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલા સર્વ કુળના લોકના ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજસની આગળ હલવાની આગળ ઉભા રહેલા હતા. તેઓએ શ્વેત જબા પહેરેલા હતા. મારી પાસે બોલો. અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ. જોયું, સર્વદેશમાંથી આવેલા, ઇન્ડિયામાંથી, આણંદમાંથી પણ, ઇન્ડિયાના વડોદરામાંથી પણ આવેલા સર્વદેશ. કાળા, ધોળા, ગુજિયા, લાંબા, ટૂંકા, ઠીંગણા, લાંબુના, બટકા, સર્વદેશમાંથી, સર્વ કુળોના, સર્વ ભાષા. અહીં પણ ઓછામાં ઓછી 3 થી 4 ભાષાવાળા તો હશે. સર્વ ભાષા કુળોના, કોઈથી ગણી ન શકાય એટલા માણસોની મોટી સભા. ક્યાં હતી? રાજસ્થાન. હલવાની આગળ ઉભા હતા. તેઓએ શ્વેત જબા પહેર્યા. આ પૃથ્વી પરનો પામ સન્ડે નથી, આ હેવનલી સન્ડે છે. Hallelujah. હેવનલી વિશ્રામનો દિવસ, સ્વર્ગની આ વાત છે. તેઓના હાથમાં ખજૂરીની ડાળી. Hallelujah. યોહાનમાં વાંચ્યું, જેઓ પર્વમાં આવ્યા હતા તેઓ સર્વ ડાળીઓ લઈને, કોની? ખજૂરીની ડાળીઓ લઈને ઈસુને મળવા ગયા અને કહ્યું, ઇસ્રાએલનો રાજા જે આવે છે તેને ધન્ય છે. હવે સ્વર્ગની અંદર કોઈથી ગણી ન શકાય એટલા લોકો છે અને બધાએ શ્વેત જબા પહેર્યા છે. દરેકના હાથમાં ખજૂરીની ડાળી છે. એ ડાળી એવી નથી કે સુકાઈ જાય, વળી તેના પત્તા કદી ચીમડાતા નથી. દુષ્ટો એવા નથી પવનથી ઉડતા પોતરા છે. હાલેલુયા. જે ન્યાયી છે, જે પ્રભુના છે, તેના પાંદડા ચીમડાતા નથી. આપણે ચીમડાઈ જનારા લોકો નથી.
જાણી ગરુડી પણ તાજી થઈ જાય. Praise the Lord. આત્મામાં બળવાન, આત્મામાં જુવાન, આત્મામાં સમર્થ, આત્મામાં પરાક્રમી પ્રભુ જોવા માંગે છે. અને આગળ વધીને બાઇબલ કહે છે, તેઓ મોટે સાદે પોકારીને કહે છે, અમારો દેવ જે રાજસન પર બેઠેલો છે, હવે ગધેડા પર નથી, હવે તે રાજસન પર છે. હાલેલુયા. જે રાજસન પર બેઠેલો છે તેને તારવાને તારણને માટે ધન્ય હો. સગળા દૂતો રાજસનની, વડીલોની તથા પ્રાણીઓની વચ્ચે ઉભા રહેલા હતા. તેઓ રાજસન પર બેઠેલા આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના. પ્રેઝ Hallelujah. આમીન. અમારા દેવને ધન્યવાદ, મહિમા, જ્ઞાન, ઉપકાર, સ્તુતિ, માન તથા પરાક્રમ, સામર્થ્ય સદા હો. આમીન. પછી વડીલોમાંના એકે મને પૂછ્યું, જો એ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું, જો મોટી વિપત્તિમાં આવ્યા તેઓએ છે. મારી પાછળ બોલો, તેઓએ પોતાના વસ્ત્ર ધોયા, હલવાના રથમાં ઉજળા કર્યા. Praise the Lord. તેઓ કોણ છે? મહાવિપત્તિમાંથી આવ્યા. બોલો, વિપત્તિમાંથી આવ્યા. હલવાના રથમાં પોતાના વસ્ત્ર ઉજળા કર્યા. તેઓ એ છે. તમારામાંથી જેટલા વિપત્તિમાંથી પસાર થયા પછી પણ પ્રભુનો નકાર કર્યો નથી, કડવું પાણી આવે કે મીઠું પાણી આવે, રોગ આવે કે ના આવે, ભયપુરી આવે કે તંગી આવે કે લૂંટવામાં આવે કે નષ્ટ થયેલું શૂન્ય દેખાય, તો પણ યુગના જેમ કે યહોવાએ આપ્યું, યહોવાના નામને ધન્યવાદ. જો તમે મહાન વિપત્તિમાંથી પસાર થયા છો તો એ દિવસે તમારા હાથમાં ખજૂરીની ડાળી અને તેઓ વિશે વચન કહે છે. માટે તેઓનો દેવ રાજસની આગળ છે અને તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે. રાજસન પર જે બેઠેલો છે તેના પર મંડપરૂપ રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં, અને સૂર્યની ઝાડ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં. કેમ કે રાજસન મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના ઝરાઓ, જીવનના પાણીના પાસે તેઓને દોરી લઈ જશે. દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી. Praise the Lord. પ્રભુ વરસમાં એક વાર આપણે ખજૂરીની ડાળીમાં જોવા નથી માંગતા. પ્રભુ ઓલવેઝ તેના મંદિરમાં આપણને ખજૂરીની ડાળી જોવા માંગે. ખજૂરીની ડાળી દેવનો અભિષેક કરશે. Praise the Lord. ચલો પ્રભુના બાળકો, આવો આપણે બધાના પગ પર ઉભા. Hallelujah. શું આપણે દેવનું મંદિર છે અને આપણામાં એક ખજૂરીની ડાળીની નકશી કામ છે. શું કરુઓની મધ્ય આપણે ખજૂર છીએ. યહોવાની હાલેલુયા આંગણામાં જેઓને રોપવામાં આવ્યા છે તેઓ લીલાછમ રહેશે. પ્રભુના બાળકો, આજે આપણને પ્રભુએ તેનામાં રોપ્યા છે અને આપણા પાંદડા ચીવડાવી નહીં પણ સદાકાળ સુધી તેમના મંદિરમાં એક ખજૂરીની ડાળી હલાવતા કહે કે અમારા દેવે અમને જે ઉદ્ધાર આપ્યો છે એના માટે ધન્યવાદ. આવો એક હાથ પ્રભુની આગળ ઊંચાયા અને આજે તમે પોતાનું સ્થાન શોધી કાઢો. સો આજે પણ તમે કરુબોની મધ્ય છો, આજે પણ દેવની ખજૂરીની નકશી છો, આજે પણ 70 ખજૂરીના રૂપમાં છો, આજે પણ તમે દબોરા ખજૂરીની ઝાડ નીચે હતી છો, આજે તમે બોરડીનું ઝાડ છો, કે આજે તમે પ્રભુની અંદર તેના રોપાયેલા આંગણામાં રોપાયેલા રોપા છો. તમે પોતાને તપાસો અને હૃદયમાંથી કંઈક જવાબ આવે છે કે ના, તો પ્રભુને કહો કે પ્રભુ તું મારી પર દયા કર, તું મારી પર દયા કર.
તેઓ આ જ ગીત ગાય છે, હોલી 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 આર યુ લોર્ડ ગોડ ઓલમાઇટી. અને હમણાં જ આપણે વચને વાંચ્યું છે, સર્વ કુળોના, સર્વ ભાષાના, સર્વ પ્રજાના બધા લોકોને તેણે પોતાના લોહીથી ખરીદ્યા છે. હાલેલુયા. ચાલો સ્વર્ગના ગીતની પ્રેક્ટિસ કરી લઈએ. જાણે સ્વર્ગમાં તમે રાજ્યાસન આગળ ઉભા છો એમ વિચાર કરો. સ્વર્ગની અંદર પ્રકટીકરણના પુસ્તકમાં 7 ગીતો છે અને 7 ગીતો પ્રકટીકરણના પુસ્તકમાં એવા લખાયા છે કે સ્વર્ગમાં ગવાય છે. એમાંનો એક તો ગયું, ચાલો બીજું કહી લઈએ. અને 5મા અધ્યાય 9મી કલમમાં લખ્યું છે. આવો આપણે બધા સાથે મળીને, કોઈ ના આવડતું તો બાઇબલમાં કાઢજો. 5મા અધ્યાય 9મી કલમ આપણે ગાઈએ છીએ. ઓરિજિનલ રાગ સ્વર્ગમાં જઈને શીખી લઈશું, પણ અત્યારે આપણે દેવના રાજ્યાસન આગળ ઉભા છે. હાલેલુયા. તો આપણે બધા સાથે મળીને ગાઈએ. Thank you प्रभु, गजबना प्रभु हमारा, अजायब देव हमारा, हमने खजूरी बनाव्या તમે. અને અમે ઈચ્છીએ છીએ પ્રભુ, અમે એક દિવસનો પામ સન્ડે વાળા ના બનીએ, પણ ખજૂરીનું જીવન જીવનારા બનીએ. એ ખજૂરીનું અનોઇન્ટિંગ જે આજે પ્રબોધ પૂર્ણ વચન તમે આપ્યું છે, એવું જીવન જીવનારા. કે અમારામાં તમારો ઈરાદો પરિપૂર્ણ થાય, અમારામાં તમારો હેતુ પરિપૂર્ણ થાય. અરે રાજા, અમારા દેવ, અમારા સ્વામી, અમને ખજૂરી સમાન અભિષેકમાં ચલાવો. આવેલા સર્વ ભાઈ બહેનોને આશીર્વાદિત કરજો, સર્વનું ભલું કરજો. જુદા જુદા ઠેકાણેથી આવેલા સર્વને બહુ જ કૃપાનો અનુભવ આપજો, તમારા મહિમાનું કારણ બનાવજો. એવી પ્રાર્થના કરતા અમે બધા આજની મીટિંગની સફળતાને માટે બહુ જ પૂરા હૃદયથી ધન્યવાદ આપતા કહીએ છીએ.